હેલો સ્ટુડન્ટ્સ, તો કેમ છો બધા? મજામાં? आई होप કે તમે બધા મજામાં હશો. અને આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 ચેપ્ટર નંબર 6 ના ઉદાહરણના દાખલા. જી હા, બરાબર. તમારી સામે ચેપ્ટર નંબર 6 કણોના તંત્ર અને ચાક ગતિના ઉદાહરણના દાખલા ફટાફટ રીતે આપણે જે છે એ ડિસ્કશન કરીશું. તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ન કરતા ફર્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ કે એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ તમને શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા તો આપણે એક કામ કરીએ કે આપણે અહીંયા એક સમબાજુ ત્રિકોણ જે છે એ બનાવી દઈએ. તો સમબાજુ ત્રિકોણ તમારી સમક્ષ છે અને એવું ધારી લેશું કે સમબાજુ ત્રિકોણનું જે આ બાજુનું બિંદુ જે છે એ ઉદ્ગમ બિંદુ ઉપર છે, એટલે કે એને આપણે એક્ઝેક્ટ એક્સ એક્સિસ ઉપર જે છે અને વાય એક્સિસ ઉપર ના ઉદ્ગમ બિંદુ એક્સ વાય સમતલ, આ તમારું વાય આમ થઈ ગયો, અહીંયા તમારો એક્સ આમ થઈ ગયો અને આ તમારું કોઈક સમબાજુ ત્રિકોણ છે, બરાબર. આવી રીતે માની લેશું. હવે તમને તમારા કહેવા પ્રમાણે, મતલબ તમારા એટલે દાખલાના કહેવા પ્રમાણે, બરાબર, અહીંયા દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ અને 200 ગ્રામ જે છે એ સમભુજ ત્રિકોણની દરેક બાજુઓ 0.5 મીટરની લંબાઈની છે આવું કીધેલું છે. તો સૌથી પહેલા તો તમે શું કરશો? તો કે સૌથી પહેલા અહીંયા તમે M1 ધારી લેશો. તો અહીંયા M1 મૂકી દો, અહીંયા તમે જે છે એ M2 મૂકી દો અને અહીંયા જે છે એ તમે શું મૂકી દો? તો કે M3 ને મૂકી દો. બરાબર છે. દરેકે દરેક બાજુ જે છે એ તમારી 0.5 મીટરની છે એવું ધારી લો. 0.5 મીટરની છે કે જે આપેલું છે તમને 0.5 મીટર. તો સિમ્પલ લોજિકલી જો મારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો દરેકના દળો ખબર હોવી જોઈએ કે જે દળ તમને આપી દીધા છે અને એ દળને અનુલક્ષીને તમને યામ ખબર હોવી જોઈએ. તો આપણે શું કરશું? તો કે આપણે જે બિંદુ ઉદ્ગમ બિંદુ ઉપર, મતલબ જે દળ ઉદ્ગમ બિંદુ ઉપર છે, તો આના યામને આપણે R1 તરીકે કન્સિડર કરશું, આના યામને તમે R2 તરીકે અને આના યામ જે છે એને R3 તરીકે તમે કન્સિડર કરી દો. બરાબર છે. અને દરેકના તમે એક વખત યામ લખી દો, પછી તો બહુ સીધું સિમ્પલ ખાલી સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. તો ડેટા કલેક્શન જો આપણે વ્યવસ્થિત કરીએ તો તમને એવી ખબર પડી જવી જોઈએ કે મારી પાસે અહીંયા દળ M1 બરાબર શું છે? તો કે દળ M1 બરાબર 100 ગ્રામ છે. બરાબર છે. અને એની સાપેક્ષે R1 ના જે યામ જે છે એ ઉદ્ગમ બિંદુ ઉપર હોવાને કારણે 0,0 થઈ જશે. જોઈ લો, 0,0. એવી રીતે મારી પાસે M2 દળ જે છે એ છે કેટલું? તો કે 150 ગ્રામ છે. આ 150 ગ્રામ જે છે એ એના યામ R2 દેખતા જ ખબર પડે છે કે માત્ર ને માત્ર એક્સ અક્ષ ઉપર છે, તો એના યામ શું થઈ જાય? તો કે સર હવે આ તો ઈઝી છે, 0.5 અને વાય યામ તો એનો છે જ નહીં, એટલા માટે થઈ જાય 0. બરાબર છે. બધું જે છે એ શેમાં હશે? તો કે મીટરની અંદર હશે. અને સેમ વેઝ તમારી પાસે M3 જે છે એ કેટલા ગ્રામ છે? તો કે એ છે તમારી પાસે 200 ગ્રામ. હવે જો 200 ગ્રામ હોય, બરાબર છે, તો R3 ના યામ જે છે, R3 ના યામ બોલો શું થઈ જાય? તો કે સર હવે R3 ના યામ જે છે એ શોધવા અમને સૌથી વધારે અઘરું લાગતું હોય. કેમ? અરે ભાઈ, તમને એવી ખબર પડે કે સમબાજુ ત્રિકોણ છે, તો સમબાજુ ત્રિકોણની અંદર જે આ ખૂણો બને, દરેકે દરેક ખૂણો કેટલા બને? 60 ડિગ્રીના બને. અને 60 ડિગ્રીના બને તો એનો x યામ જે છે એ cos 60 આવશે અને y યામ જે છે એ શું આવશે? sin 60 આવી જશે. બહુ સાદું સિમ્પલ વસ્તુ છે. કારણ કે તમારે R3 એટલે કે તમારે આ અંતર શોધવાનું છે કે જે x અને y એ બંને ઘટકોનો બનેલો હશે, અને બંને ઘટકોનો બનેલો હશે તો એના યામ શું આવશે? તો કે સર એના યામ આવશે 0.5. શું આવશે? તમે એ લખશો cos 60, આ તમારો x યામ થયો, અને 0.5 તમે લખશો અહીંયા sin 60, આ તમારો કયો યામ થયો? તો કે y યામ થઈ ગયો. તો તમારે R3 ના યામ જે છે એ શું આવશે? cos 60 1/2 આવે, 1/2 આવે તો આ થઈ જશે તમારો 0.25 અને sin 60 આવશે √3/2, તો એ થઈ જશે તમારો 0.25 √3 થઈ જશે. ચલો ડન. તો આવી રીતે તમને M1, M2 અને M3 ના યામ તમારી સમક્ષ છે. બરાબર છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. આટલી વસ્તુ સમજાઈ જાય તો પછી તો કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. તમે દ્રવ્યમાન કેન્દ્ર માટે તમે બંને યામો અલગ અલગ રીતે લખી નાખો. બરાબર. સૌથી પહેલા આપણે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર XCM લખવાનું ચાલુ કરીએ. બોલ શું લખશું? M1 x1 પ્લસ M2 x2 પ્લસ M3 x3 ના છેદમાં શું લખાશે? તો કે M1 પ્લસ M2 પ્લસ M3. બરાબર છે. એટલે
હવે તમને લોજિકલી ખબર પડવી જોઈએ કે આનો x યામ થયો, આ x અગેન x અને આ જે છે એ કયો યામ થયો, x યામ થયો, બરાબર છે. આટલી વસ્તુ સમજાવવી જોઈએ. ચલો ડન. અને એવી જ રીતે હું YCM લખીશ, YCM લખું, બરાબર. તો મારે શું લખવું જોઈએ? ઓકે, આપણે એને કહી દઈએ x1 x2 અને x3. તો YCM શું લખાય? તો કે સર સેમ વસ્તુ m1 y1 વત્તા m2 y2 વત્તા m3 y3 ના આખાના છેદમાં આવી જશે m1 પ્લસ m2 પ્લસ m3. અને તમે જો આટલા દરેકે દરેક વસ્તુ તમારી સામે છે જ તે m1 m2 m3 છે અને એની સાપેક્ષે x1 x2 x3 અને આ થઈ ગયા તમારા y1 y2 અને આ થઈ ગયા y3. ચલો ડન. આટલી વસ્તુ જે છે એને ખાલી કિંમતો જ મૂકવાની છે, બરાબર. મેં તમને પહેલા જ કીધું હતું કે હું તમારા અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે છું, બરાબર છે. તો કોન્સેપ્ટ ક્લિયર કરીને આટલો જ કોન્સેપ્ટ હતો. હવે સાદુરૂપ તો તમારી જાતે આપવાનું, બરાબર. જોઈ લો એક વખત ફટાફટ. અને આટલાનું સાદુરૂપ આપશો તો તમને મળી જશે 5/18. આ જે છે એ આવી જશે 5/18 અને આ આવી જશે તમારી પાસે શું આવશે? 1/3√3. યસ, એ આવી જશે તમારી પાસે 1/3√3. આવા યામ આવી જશે. તો ફાઇનલી તમારું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્રના યામ શું બનશે? તો કે તમારા દ્રવ્યમાન કેન્દ્રના યામ RCM ઇઝ ઇક્વલ ટુ શું બનશે? તો કે 5/18 અને કોમા શું લખાશે? 1/3√3 લખાશે. આ તમારો ફાઇનલ આન્સર આવી જશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. જોઈ લો એક વખત ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. એ પછી નવા દાખલા તરફ આગળ વધી જઈએ ગાઈસ. એના પછીના આપણે દાખલા તરફ આગળ વધીએ તો તમારી સમક્ષ એક ત્રિકોણની તકતી એટલે કે લેમિનાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું કીધું છે, બરાબર છે. ત્રિકોણની તકતીઓ આવી રીતે ગોઠવેલી છે તો દરેકે દરેક ત્રિકોણમાંથી જે એના મધ્યમાન કેન્દ્રમાંથી પસાર થતું આ જે બિંદુ મળશે, બરાબર, જી બિંદુ, બરાબર. ટૂંકમાં તમે જુઓ કે દરેકે દરેક જે બાજુ છે એના મધ્ય બિંદુથી સામેના ખૂણાને જોડતી જે બાજુ જે છે, બરાબર છે, એ દરેકે દરેક જે રેખાઓ એકબીજાને છેદે છે, બરાબર છે, એનું છેદન બિંદુ એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. અગેન થિયોરી બેઝ દાખલો છે, બરાબર છે, એકચ્યુઅલી ક્વેશ્ચન છે, બરાબર. તો આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ છે નહીં. તમે જોઈ લો ફટાફટ. એના પછી આપણે ફટાફટ આગળ વધી જઈએ. એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એક્ઝેક્ટ અહીંયા વચ્ચોવચ્ચ ક્યાંક હશે. ચલો ડન. ક્લિયર? ઓકે. એના પછીના દાખલા તરફ આગળ વધીએ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, પણ સર આકૃતિ તો છે જ નહીં, કઈ વાંધો નહીં. ચલો, એક સમાન L લેમિનાની પાતળી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું કીધું અને તકતીનું દળ જે છે ને એ આપી દીધું છે 3 કિલોગ્રામ. તો આપણે એક કામ કરીએ. સૌથી પહેલા તો આપણે x અને y અક્ષ ઉપર, બરાબર, આપણે એ તકતીઓ ડ્રો કરી દઈએ. તમે જુઓ તો આ તમારો જે છે એ y એક્સિસ થઈ જશે અને નીચેની બાજુએ જે છે એ x એક્સિસ થઈ જશે. ચલો ડન. ક્લિયર છે? આપણે લેમિના ડ્રો કરીએ તો લોજિકલી આ 1, બરાબર, આ 2 અને આ 3, આ L શેપની તમને લેમિના દેખાઈ ગઈ, બરાબર. જો તમને દરેકે દરેક તકતીઓને અલગ અલગ રીતે જોવી હોય, બરાબર, તો હું તમને અલગ રીતે દોરી આપું, બરાબર. આ તમારી બીજા નંબરની તકતી થશે અને ઉપરની જે છે એ તમારી ત્રીજા નંબરની તકતી થશે. ચાલો ડન. અને આ બાજુની જે છે એ તો છે જ તમારી પાસે. તો દરેકે દરેક તકતી ટોટલ જે છે એ તમને શું આપી દીધું છે? તો કે ટોટલ 3 કિલોગ્રામ આપી દીધું. એનો મતલબ કે દરેકે દરેકનું જે છે એ દળ કેટલું હશે? તો કે 1 કિલોગ્રામ હશે. ટોટલ દળ જે છે એ 3 કિલોગ્રામ છે. તો 3 માંથી દરેકે દરેકનું દળ કેટલું થશે? તો કે 1 કિલોગ્રામ. તો અહીંયા આપણે લખી નાખીએ. શું લખીએ? તો કે m1 is equal to m2 is equal to m3 is equal to 1 kg. ચલો ડન. ક્લિયર છે? હવે મારે તો બહુ સીધું સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને, બરાબર. કેવી રીતે? તો કે સર હવે તો મારે ખાલી R1 R2 અને R3 જ શોધવાના રહ્યા. વન્સ વી ગેટ કે એના દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ ક્યાં હશે, બરાબર, પછી કુલ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર માટે તો બહુ સીધી સિમ્પલ મેથડ થઈ જશે. જુઓ તો કેવી રીતે કરી શકાય. તો કે આપણે એક કામ કરીએ. આપણે શું કરીએ? તો કે એના દ્રવ્યમાન કેન્દ્ર માટે તમને એવી ખબર પડવી જોઈએ કે L સમાંગ તકતીઓ આપેલી છે, દરેકનું 1 મીટર લઈ લઈએ. આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા, આનું અહીંયા અને અહીંયા હશે, બરાબર. R1
આ થઈ જશે R2 અને R થઈ જશે R3. તો R1 ના યામ શું બનશે? R1 ના યામ તમારી પાસે બનશે 1/2, 1/2. બરાબર છે? અડધો અડધો x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર બંને જગ્યાએ અડધા મીટર જેટલું અંતર કાપશે. એવી જ રીતે R2 ના યામ શું બનશે? તો કે R2 x એક્સિસ ઉપર એક આખો ને બીજો અડધો, એટલે એ આવી જશે 3/2 અને y એક્સિસ ઉપર તો અગેન 1/2 જેટલું જ છે, આવી જશે 1/2. અને એવી જ રીતે R3 ના યામ શું થઈ જશે? તો કે R3 ના x એક્સિસ ઉપર જે છે એ 1.5 એટલે એ થઈ જશે 3/2 અને y એક્સિસ ઉપર તો એ માત્ર ને માત્ર 1/2 જેટલા જ મીટર જેટલા અંતરે છે. બરાબર છે? આ બધાના યામ જે છે એ મેં તમને લખીને આપી દીધા. ગાઈઝ, હવે મને નથી લાગતું કે હવે મારે કોઈ તમને આગળ ગણાવવાની જરૂર પડે. બરાબર છે? એમ છતાં હું તમને માત્ર ને માત્ર ઇક્વેશન લખીને આપી દઉં તો તમે અહીંયા સીધું સિમ્પલ જોઈ લો કે આપણે દર વખતની જેમ XCM અને YCM અલગ અલગ જ મેળવશું. XCM ઇઝ ઇક્વલ ટુ શું લખશું? તો કે M1 R1 વત્તા શું લખશું? M2 R2 વત્તા શું લખશું? M3 R3 ના આખાના છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3 લખશું. અને સેમ વસ્તુ તમે R1 R2 R3 અથવા તો તમે એક કામ કરો, R1 R2 R3 ને બદલે તમે સીધા સિમ્પલ R1 ની બદલે તમે સીધા X1 X2 ને X3 લખી નાખો. બરાબર છે? તો અહીંયા તમારી પાસે X1, અહીંયા તમારી પાસે X2 અને અહીંયા તમારી પાસે X3 આટલું લખી નાખો. બરાબર છે? અને એના કિંમતની તમે અહીંયા મૂકશો તો તમને સાદુરૂપ આપશો તો તમને જવાબ મળી જશે 5/6. બરાબર? XCM તમને મળી જશે 5/6 અને સેમ વેઝ ની અંદર તમને YCM જે છે એ શું મળી જશે? તો કે અહીંયા YCM જે છે એ બી તમને મળી જશે 5/6. જસ્ટ વેલ્યુ પુટ કરીને એક વખત જોઈ લેજો. બરાબર છે? એકદમ ઈઝી દાખલો છે, કશું છે નહીં. બરાબર? તમને એકચ્યુઅલી આ આકૃતિ આપી દેવામાં આવી હતી. બરાબર છે? તમને એવું લાગે કે સર અમારે આકૃતિ યાદ રાખવાની, ના, આકૃતિ યાદ રાખવાની જરૂર નથી. બરાબર? તો તમને આપી દેવામાં આવી હતી, એના ખાલી માત્ર યામ જ જોવાના છે, બીજું તો ક્યાં કઈ અઘરું છે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? જોઈ લે એક વખત ફટાફટ. એના પછીના દાખલા તરફ જે છે એ આપણે આગળ વધી જઈએ ગાઈસ. ઓકે, એટલા જોયા પછી તમે જે છે એના પછીના દાખલા તરફ આગળ વધો. બે સદીશોનો અદિશ અને સદિશ ગુણાકાર શોધો. અરે હા, કોઈ કેમ ઊંધા સદીશો પંખીડા ઉડાડી દીધા હે ને? હા, એકમ સદીશો દર્શાવવાને બદલે બધામાં પંખીડા ઉડાડી દીધા. તમે આવું ના કરતા. તમે એકમ સદીશની પ્રોપર સાઇન જે છે એ આ રીતે કેપ જ દર્શાવવાનું છે. બધી જગ્યાએ આ લોચો છે. ચલો, કઈ વાંધો નહીં. ઓકે, તમને બે સદીશો આપ્યા છે, એનો અદિશ અને સદિશ ગુણાકાર શોધવાનો કીધો છે. ભાઈ, અદિશ ગુણાકાર એટલે તો ડોટ ગુણાકાર આવે. ડોટ ગુણાકાર તો સૌથી સહેલામાં સહેલો ગુણાકાર છે. બોલો હા કે ના? તો કે તમે સૌથી પહેલા તો સદિશ A, અહીંયા તમારે એની પર સદિશ લખવો પણ જોઈએ. સદિશ A ડોટ સદિશ B મેળવો. બોલ શું લખાય? તો કે 3 × 2 એટલે -6. બરાબર? I cap ડોટ I cap 1 થઈ જશે. આ આવી જશે -4. બરાબર? 4 × 4 અને આ આવી જશે -15. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો તમારો અદિશ ગુણાકાર જે છે એ આવી જશે -25. કેટલો સહેલો છે. બરાબર છે? અને એ પછી તમને જો અદિશ ને પછી તમને જો સદિશ ગુણાકાર મેળવવાનું કે તો સદિશ ગુણાકાર માટે શું કરશો? તો કે સર સદિશ ગુણાકાર માટે અમને એવી ખબર પડે કે સદિશ A ક્રોસ સદિશ B કરવું પડે અને એના માટે માનાંકની રીતમાં I cap, J cap અને K cap કરવું પડે. અને આ આવી જશે મારી પાસે 3 -4 5 અને આ આવી જશે -2 1 -3 આટલું આવી જશે. ચલો ડન. બરાબર? એ પછી તમે સીધું I cap અને અહીંયા શું આવશે? તો કે 3 ચોક 12 આવી જશે. બરાબર છે? અને માઇનસ ની સાઇન આવશે 5 × 5 આવી જશે. ચલો ડન. પછી -J cap આવી જશે. બરાબર? અને આ શું આવશે? તો કે 3 તેરીને -9 આવી જશે અને 5 × 10 ઋણ, પણ માઇનસ ની સાઇન તો આવે જ ને, એટલે વધારાની +10 આવી જશે અને પ્લસ આવી જશે K cap આવી જશે. અને અહીંયા શું આવશે? 3 × 3 માઇનસ ની સાઇન 4 × 2 = 8. તમે કહેશો કે સર માઇનસ ની સાઇન ના આવે, પ્લસ આવે. 4 ને 2 8 બંને પાસે ઋણ છે, પણ ઋણ નહીં. 4 × 2 = 8 ધન થઈ જાય ને આ ઋણ તો તમારા ઇક્વેશન ના છે. 4 × 2 = 8 આવી જશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હા ના બોલ. ચલ, આટલી વસ્તુ ખબર પડી. તો આ તમને જવાબ આવી જશે 7 I cap આવી જશે. બરાબર છે? અને આ જવાબ આવી જશે માઇનસ ખાલી J cap આવી જશે. અને
5 8 માંથી 3 જે જાય એટલે આવી જશે પ્લસ 5 કે કેપ જે છે એ આન્સર આવી જશે. જોઈ લો એક વખત ફટાફટ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? હા કે ના બોલી જાઓ. 7i કેપ માઇનસ જે કેપ પ્લસ 5 કેપ. યસ ડન. પરફેક્ટ આન્સર છે. બરાબર છે. તો આ રીતે આખો દાખલો ગણી શકાય. જોઈ લો એક વખત ફટાફટ, પછી આગળ વધી જઈએ ગાઈસ. ઓકે, તો આટલા વ્યવસ્થિત રીતે દાખલા જોયા બાદ 5મા દાખલા તરફ આગળ વધીએ. તો ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને કોઈ એક બળ આપી દેવામાં આવ્યું છે. 7i કેપ 3j કેપ અને 5. અગેન આમાં પણ એને જે સાઈનો જે છે, બરાબર, યુનિટ વેક્ટરની જે સાઈન છે ઉલટી કરેલી છે, જેને આપણે સીધી તરીકે વર્તશું. બરાબર છે. તો આ જે બળ છે એનું તમને આ સ્થાન સદિશ માટે ટોર્ક શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા જો હું સ્થાન સદિશ લખું તો સ્થાન સદિશ બહુ સિમ્પલ છે. શું છે? તો કે i કેપ માઇનસ જે કેપ પ્લસ કે કેપ, અને બળ જે છે બળ F ઇઝ ઇક્વલ ટુ, બોલ શું લખી શકાય? તો કે એ લખી શકાય 7i કેપ બરાબર પ્લસ 3j કેપ, અને અહીંયા લખી શકાય માઇનસ 5 કે કેપ લખી શકાય. બરાબર. અને તમને સીધું સિમ્પલ રીતે જો ટોર્ક શોધવાનું કીધું છે તો ટોર્કનું સૂત્ર હવે તો આવડે કે ના આવડે? બોલ, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે સર ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો R ક્રોસ F. અને જો મારે R ક્રોસ F એટલે સદિશ ગુણાકાર શોધવાનો છે તો અહીંયા લખીશ I, હું J અને K, અને R શું છે? તો કે એ છે મારી પાસે 1 -1 અને 1, અને આ છે મારી પાસે 7 3 -5. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? તો આ શું થઈ જશે? તો કે I કેપ, બોલ અગેન સદિશ ગુણાકાર હમણાં કર્યો તો આવડશે ને. 5 -3, બોલ શું લખાય? માઇનસ J, પછી આગળ શું લખાય? તો કે -5 પ્લસ 7, બહુ સીધું સિમ્પલ છે, પ્લસ કે કેપ, બોલ શું લખાશે? તો કે 3 એકા 3 માઇનસ શું લખાય? તો કે માઇનસ લખાય અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 7. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? તો આ થઈ જશે મારી પાસે 2i કેપ બરાબર. 5 માંથી 7 જાય એટલે 2 વધશે, પણ -2 જે કેપ, અને આ થઈ જશે મારી પાસે પ્લસ 10 કે કેપ થઈ જશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? જોઈ લો એક વખત ફટાફટ, પછી આગળ વધી જઈએ. જોઈ લો એક વખત. બરાબર. 7j કેપ. ઓકે, ડન છે. બરાબર. આટલી વસ્તુ જોઈ લો, પછી ફટાફટ આપણે આગળના ક્વેશ્ચન તરફ વધીએ. ઓકે ગાઈસ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમને અહીં એવું કહેવામાં આવે છે કે દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન એની સમગ્ર ગતિ દરમિયાન જે છે એ કેવું રહે છે? અચળ રહે છે. બરાબર છે. આવું આપણે જે છે એ સાબિત કરવાનું છે. તો એના માટે સૌથી પહેલા જોઈ લો કે તમારી પાસે કોઈ એક કણ અહીંયા છે જેનું દળ m જેટલું આપેલું છે. એનો વેગની સદિશ આપણે આ દિશામાં લઈ લઈએ. આ સદિશ v છે. બરાબર છે. તો આ કણ જે છે એની સાપેક્ષે આપણે કોઈ એક બિંદુ એ ધારી લઈએ O, અને આની સાપેક્ષે જ્યારે કોઈ એક કણ ગતિ કરે છે, બરાબર છે, આની સાપેક્ષે જ્યારે કોઈ એક કણ ગતિ કરે છે તો એના માટે તમારે આ જે બિંદુ જે છે એની સાપેક્ષે કણ સુધીનું સ્થાનાંતર સદિશ જે છે એ તમે જોઈ લો કે આ સ્થાનાંતર સદિશ જે છે એ તમે લઈ લો R. બરાબર છે. તો વેગ v, દળ m, સ્થાનાંતર સદિશ R. O બિંદુની સાપેક્ષે આ કણનું કોણીય વેગમાન એનું સમગ્ર ગતિ દરમિયાન કેવું રહેવું જોઈએ? અચળ રહેવું જોઈએ. આવું તમને સાબિત કરવાનું કીધું છે. ચલો ડન. મને એક વાતનો સીધો સિમ્પલ જવાબ આપી દો કે સૌથી પહેલા તો કોણીય વેગમાન એટલે શું થાય? તો કે સર અમને એવી બુદ્ધિ ચાલે કે સર કોણીય વેગમાન હું સીધું સિમ્પલ L ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકીશ? તો કે R ક્રોસ P લખી શકીશ. અને P ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે P ઇઝ ઇક્વલ ટુ લખાય m ઇન્ટુ V લખાય. અને જો ક્રોસ ની સાઇન દૂર કરું તો R m V શું લખાય? તો કે સાઇન થીટા લખાય. હું mv ને આગળ લખી લઉં તો અહીંયા મારી પાસે શું લખવું જોઈએ? તો કે સાઇન થીટા લખવું જોઈએ. R સાઇન થીટા. ચલો ડન. અહીંયા સુધીમાં કોઈને કઈ તકલીફ પડે? તો કે ના સર, આ તો અમને ખબર પડે. તો પણ હવે મને એક વાતનો જવાબ આપો કે હું જો અહીંથી સીધું લંબ અંતર માપું, આ સીધું લંબ અંતર લઈ લઉં, બરાબર છે, અને એ લંબ અંતરથી જો હું અહીંયા કાટકોણ ત્રિકોણ, અહીંયા કાટકોણ ખૂણો બનાવી દઉં, બરાબર, તો શું આ R અને V વચ્ચેનો આ જે ખૂણો છે એ થીટા બને? અને જો થીટા બને તો આપણે નામ આપી દઈએ O M, અને આ જે છે P આપી દઈએ. તો મને એક વાતનો જવાબ આપો કે ત્રિકોણ O M P માં બોલ સાઇન થીટા બરાબર શું લખાય? તો કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બોલ શું લખાય? તો કે સામેની બાજુ એટલે આ લખાશે OM ના છેદમાં OP.
અને OM OP જે છે એ છે તમારી પાસે R, તો OM ઇઝ ઇક્વલ ટુ R sin થીટા લખાય. આમાં કોઈને કઈ તકલીફ પડે ખરી? તો R sin થીટા ને બદલે હું અહીંયા શું લખી શકું? તો કે સર તમે એક કામ કરો, તમે અહીંયા સીધી રીતે લખી શકો MV શું લખાય? R sin થીટા ને બદલે OM. મને એક વાતનો જવાબ આપો કે દળ બદલાશે સમગ્ર ગતિ દરમિયાન? નહીં બદલાય. વેગ બાય ડિફોલ્ટ તમને કીધું છે કે અચળ વેગે, બરાબર? તો વેગ અચળ છે અને O થી M તમારું R અંતર બદલાઈ શકે. તમે સમજજો, R અંતર બદલાઈ શકે. કોણ અહીંથી અહીંયા પહોંચે તો અંતર બદલાય, પણ આ જ R અંતરનો આપણે તો ગતિ દરમિયાન આ શું લીધું છે? તો કે મારે તો ઇક્વેશનની અંદર O થી M લંબ અંતર આવે છે. લંબ અંતર ક્યારેય બદલાશે નહીં. ખબર પડી? હવે જો નથી બદલાતું તો આ આખી વસ્તુ કેવી થઈ ગઈ? આ આખી વસ્તુ થઈ ગઈ અચળ. અને જો અચળ થઈ ગઈ તો પછી હવે મારે ક્યાં લોજિક લગાવવાની જરૂર છે? હવે મારે કોઈ લોજિક લગાવવાની જરૂર નથી. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો આ રીતે મેં સાબિત કર્યું કે કણનું કોણીય વેગમાન એની સમગ્ર ગતિ દરમિયાન કેવું હશે? તો કે અચળ રહી જશે. ચલો ડન. એક વખત જોઈ લો. આટલી જ મેથડ છે, એ પછી ફટાફટ આગળ વધી જઈએ ગાઈસ. ચલો જોઈ લો ફટાફટ. ઓકે ગાઈસ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ. તો દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રા લીધી હોય. કોઈ બળની ચાક માત્રા, ઇટ મીન્સ કે અહીંયા ટોર્કની વાત થઈ રહી છે. પણ એ ટોર્કની વાત કરતા પહેલા હું અહીંયા તમને એક બહુ વ્યવસ્થિત સમજાવવા માંગુ છું કે મારી પાસે જે બે બિંદુઓ જે છે ને, એ બે બિંદુઓ મેં કંઈક આ રીતે લીધા છે. આ છે તમારી પાસે બિંદુ A અને આ છે તમારી પાસે બિંદુ B, બરાબર? એ ચાક માત્રા તે બિંદુ પર આધારિત નથી. માનો કે આ બિંદુને અનુલક્ષીને જે બળ લાગે છે, બરાબર, આ બિંદુને અનુલક્ષીને જે કોઈ બી બળ લાગે છે એ બળને હું અહીંયા દર્શાવી દઉં, બરાબર? સપોઝ આ જે બળ જે છે એ મારું બળ એ કંઈક આ દિશામાં લાગશે જેને હું F કહી દઉં, અને બીજું બળ જે છે એ એક્ઝેક્ટ આ દિશામાં લાગશે જેને હું -F કહી દઉં. A અને B વચ્ચેનું સીધું અંતર જે છે એને હું સીધી એક રેખા વડે દર્શાવી દઉં તો આ અંતર મારી પાસે થઈ જશે AB. ચલો ડન. અને જે બિંદુની વાત ચર્ચા કરી છે એ બિંદુને હું એક્ઝેક્ટ અહીંયા નીચેની બાજુએ દર્શાવું. આ બિંદુને હું એક્ઝેક્ટ અહીંયા દર્શાવી દઉં. તો જુઓ તો કે આ બિંદુ O અહીંયા હોય તો O બિંદુથી લઈને આ B બિંદુ વચ્ચેનું અંતરને હું R2 કહી દઉં, અને આ જ O બિંદુથી લઈને આ અંતરને હું શું કહી દઉં? તો કે R1 કહી દઉં. બરાબર છે? આટલી વસ્તુ ખબર પડી? જોઈ લો. હવે દર્શાવવાનું શું છે? તો કે આ બંને બિંદુઓને અનુલક્ષીને જે ચાક માત્રાઓ મળે છે, બરાબર, એ ચાક માત્રાઓ એ O બિંદુ એટલે કે R1 અને R2 ના અંતર ઉપર આધારિત જ નથી. આ વસ્તુ દર્શાવી દેવાની છે. સવાલ ખબર પડી? પેલા સવાલ સમજાવો, બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. હું O બિંદુને હું ગમે ત્યાં લઈ લઉં એટલે R1 અને R2 અંતર ગમે તે બદલાઈ જાય, પણ ચાક માત્રાઓ ક્યારેય બદલાશે નહીં. કઈ ચાક માત્રાઓ નહીં બદલાય? આ બંને બિંદુને અનુલક્ષીને ચાક માત્રાઓ. તો એના માટે સૌથી પહેલા તો હું બંને બિંદુને અનુલક્ષીને ચાક માત્રાઓ લખી દઉં. તો સૌથી પહેલા હું લખું ચાક માત્રા એટલે કે ટોર્ક A. શું લખાશે? તો કે મને એવી ખબર છે સર R1 ક્રોસ F લખાય, અને અહીંયા આ F જે છે એ ઋણ નીચેની બાજુએ જાય છે એટલે એને હું ઋણ વડે દર્શાવી દઈશ. તો મારી પાસે ઇક્વેશન શું આવ્યું? મારી પાસે ઇક્વેશન આવ્યું -R1 ક્રોસ F જેટલું ઇક્વેશન આવ્યું. અને એવી જ રીતે હું ટોર્ક B ને દર્શાવું તો એની માટે તો સીધું છે, R2 ક્રોસ શું લખાશે? F લખાશે. તો આ ઇક્વેશન સેમ ટુ સેમ બન્યું R2 ક્રોસ F જેટલું. મારે કુલ ટોર્ક લેવું હોય, બરાબર છે, કારણ કે તમને પરિણામી પૂછ્યું છે ને, તો કુલ ટોર્ક જો મારે લેવું હોય તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ મારે લખવું જોઈએ ટાઉ A પ્લસ શું લખવું જોઈએ? ટોર્ક B લખવું જોઈએ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હવે જો તમે આ વસ્તુ લખો છો તો ઓબ્વિયસ છે ને, બંનેમાં F જે છે એ કોમન છે. તો આને માટે મારે શું લખી શકાય? તો કે આ માટે લખી શકાય R2 -R1 ક્રોસ F. હવે જે લોકોને સદિશોનું નોલેજ ભરપૂર માત્રામાં છે અને જે લોકોએ સદિશો બહુ વ્યવસ્થિત ભણ્યા છે એ મને ખાલી જોઈને એટલો જવાબ આપો કે આ મારી પાસે R2 છે, આ મારી પાસે R1 છે, અને મારે R2 -R1 જોઈએ છે.
જો તમને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ખબર હોય ને તો જો હું અહીંયા વિકર્ણ પૂર્ણ કરત અને અહીંથી આ વિકર્ણ દોરી દે, બરાબર છે, તો એનો સરવાળો થઈ જાય ને બાકીનો વિકર્ણ શું થઈ જાય? બાદ બાકી થઈ જાય. એનો મતલબ કે R2 - R1 એ મને આ બે વચ્ચેનું સીધું અંતર આપી દેશે. મને અત્યારે દિશાની કોઈ જરૂર નથી, મને ખાલી એનું મેગ્નિટ્યુડ એટલે કે મૂલ્ય જોઈએ છે. તો R2 - R1 નું મૂલ્ય કેટલું હશે? તો કે સર એ તો આ AB જેટલું જ હશે, અને મારે એ તો જોઈતું હતું કે સર હજી ના ખબર પડી. જો હું એ લખીને આપું તમને AB ક્રોસ F, મને એક વાતનો જવાબ આપો, મને એક વાતનો સીધો સિમ્પલ જવાબ આપી દો કે શું બે કણ વચ્ચેનું જે આ અંતર જે છે એમાં આ O બિંદુ ક્યાં આવ્યું? તો કે ના સર ના આવ્યું. તો ભાઈ મારે સાબિત તો એ તો કરવું હતું, મારે એ તો કરવું હતું કે દર્શાવો કે બળયુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી. કયા બિંદુ ઉપર? કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રા લીધી હોય, તમે ઓબ્વિયસલી O બિંદુને અનુલક્ષીને અંતર R2 ને R1 લઈને તમે ચાક માત્રાઓ અહીંયા લીધી. ટાઉ A1, ટાઉ A અને ટાઉ B, તમે આ રીતે તો ચાક માત્રાઓ લીધી, બરાબર છે, ટોર્ક લીધું તમે. પણ હવે તમે જો ફાઇનલ આન્સર મેળવો છો એમાં ક્યાંય R1 ને R2 તો છે જ નહીં, કારણ કે R2 - R1 તમારી જે ફાઇનલ કિંમતો આવી એમાં તો બે બિંદુ વચ્ચેનું સીધું લંબ અંતર આવી ગયું. ખબર પડી? આ રીતે સાબિત થાય. જોઈ લો એક વખત ફટાફટ, પછી આગળ જોઈએ આપણે. ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ જે છે એ આપણે આગળ વધીએ. તો 70 સેન્ટીમીટર લાંબા આપણે એક વસ્તુ છે ને ફટાફટ વ્યવસ્થિત દોરતા જઈએ કે ભાઈ તમારી પાસે જે છે એ 70 સેન્ટીમીટર લાંબો એ કોઈ એક જે છે એ શું આપી દીધો છે? લાંબો એક સરસ મજાનો સળિયો એવું માની લો ને, બરાબર. શું આપી દીધું છે? ધાતુના સળિયાને, બરાબર છે. આખું 70 સેન્ટીમીટર, 4 કિલોગ્રામ દળ. ઓબ્વિયસ છે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ અહીંયા હશે, બરાબર. એટલે આ તમારું દળ આપી દીધું છે, બરાબર છે. અને 10 સેન્ટીમીટર દૂર બે છરીઓ મૂકેલી છે, એટલે કે અહીંયા એક 10 સેન્ટીમીટર એટલે કે એક અહીંયા આવશે અને બીજી નાઇફ, છરી એટલે નાઇફ કે જેની ઉપર મૂકેલો છે, બરાબર છે. આ તમારું જે છે એ શું થઈ જશે? તો કે આ તમારું K1 થઈ જશે અને આ જે છે એ શું થઈ જશે? K2 થઈ જશે. ચલો, બરાબર છે. અને પછી શું છે? તો કે કોઈ એક છેડાથી, સપોઝ આપણે આ K1 વાળા છેડાથી જોઈએ, 30 સેન્ટીમીટર દૂર 6 કિલોગ્રામ દળનો એક બોજ લટકાવેલો છે. એટલે એક અગેન બોજ અહીંયા જે છે એ W1 આપણે દર્શાવી દઈએ, એ લટકાવી દીધો છે 6 કિલોગ્રામનો. તો છરીની ધાર પર પ્રતિક્રિયા બળ શોધો. હવે મને એક વાત તો જવાબ આપો કે પ્રતિક્રિયા બળ લાગે ક્યાં? લોકોને તો આ જ ખબર નહીં પડતી કે છરીની ધાર પર પ્રતિક્રિયા બળ લાગે ક્યાં. તો ભાઈ એક વસ્તુ સમજી લો કે તમને જે શોધવાનું કીધું તે એ પ્રતિક્રિયા બળ એટલે કે આને કારણે જે ઉપરની બાજુએ આ જે બળો લાગતા હશે, જેને આપણે લંબ બળ પણ કહેશું, એને આપણે R1 કહી દઈએ અને આને આપણે R2 કહી દઈએ. તો આ વસ્તુ તમને શોધવાની કીધી છે, બરાબર. હું દરેકે દરેક અંતરો જે છે એ હું અલગ રીતે સૌથી પહેલા તો અહીંયા દર્શાવી દઉં, બરાબર છે. સૌથી પહેલા તો આ અંતર જોઈ લો. નાનામાં નાનું અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર, બરાબર. આ બોજ જે છે એ ક્યાં લગાડેલો છે? તો કે 30 સેન્ટીમીટરના અંતરે. અને એના પછી જે એક્ઝેક્ટ અહીંયા વચ્ચેની બાજુએ જે અંતર છે એ કેટલું છે? 35 છે. તો ઓબ્વિયસ છે ને કે આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે એ હશે 5. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ. સેમ વસ્તુ આ બાજુએ આ જે અંતર જે છે એ તમને અગેન કેટલું છે? તો કે 35 માંથી આ બાજુએ 10 જાય એટલે આ 25 આપી દેવામાં આવ્યું છે. અને આ અંતર આખું કેટલું હશે? તો કે 35 હશે. સેમ આ બાજુએ પણ W થી લઈને K સુધીનું જે અંતર છે, બરાબર છે, આપણે અંદરની બાજુએ દર્શાવીએ, બરાબર. આ અંતર જે છે એ કેટલું હશે? તો કે એ હશે 25. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, બરાબર છે. અને 30 અને આ બંને વચ્ચેના અંતરની જરૂર હશે તો આપણે જોઈ લઈશું. લગભગ બધા અંતરો તમારી સામે છે, બરાબર છે. તમારે શોધવાનું શું છે? તમારે શોધવાનું છે R1 અને R2, આ બે વસ્તુ શોધવાનું કીધું. તો હું સૌથી પહેલા તો હું એનું રેખીય સંતુલન, જો એક વસ્તુ સમજી લો કે આ બંને નાઇફ્સ ઉપર એ જે 70 સેન્ટીમીટર લાંબો સળિયો છે ને એ સ્થિર છે, કોઈ પણ પ્રકારની ગતિ નથી કરતો, એટલે રેખીય સંતુલનમાં હશે, કોણીય સંતુલનમાં હશે. કોણીય સંતુલન પછી સમજીએ, પહેલા રેખીય સંતુલન સમજી લઈએ. રેખીય સંતુલન એટલે કે સળિયો નથી આગળ પાછળ ખસતો કે નથી ઉપર નીચે ખસતો. અહીંયા બળો જે તમને દેખાય છે એ હંમેશા ઉપર નીચે લાગતા બળો જ દેખાય છે. મારે શોધવાના R1 R2 જ છે ને, તો મને વિચારીને જવાબ આપો કે મને R1 અને R2 આ બંને બળો કોનાથી સંતુલાતા હશે? સર સીધી સિમ્પલ વાત છે, આ બે W1 અને W આ બે બળોથી સંતુલાતા હશે. અને બીજી વસ્તુ છે કે આ જે W જે છે એ કોના કારણે લાગે છે? તો કે એ 4 kg દળને કારણે લાગે છે. W જે છે એ કોના કારણે લાગે છે? તો કે એ લાગે છે 4 kg વાળા દળથી. તો એના માટે હું અહીંયા સીધું સિમ્પલ ખાલી આકૃતિમાં દર્શાવી દઉં
કે આ 4 kg વાળું દળ છે અને આ જે છે એ 6 kg વાળું દળ છે. તો હવે લોજિકલી જો હું અહીંયા રેખીય સંતુલન મારે લખવામાં ધ્યાન રાખવું જોઈએ. રેખીય સંતુલન વિચારતા, બરાબર. રેખીય સંતુલન વિચારું તો ઓબ્વિયસ છે ને મારું R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W થઈ જાય, બરાબર. 6 ને 4 ટોટલ જે છે એ 10 થઈ જાય એટલે M ઇન્ટુ G એટલે કેટલું તો કે 9.8 એટલે ટોટલ R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 98 ન્યૂટન. આ તમારું પહેલું સમીકરણ બને. R1 પ્લસ R2 નું આ તમારું જે છે એ પહેલું સમીકરણ બને. આટલી વસ્તુ ખબર પડી જાય, બરાબર છે. હવે આપણે કોણીય સંતુલન ઉપર આવીએ. કયા સંતુલન ઉપર આવીએ તો કે કોણીય સંતુલન ઉપર આવીએ. હવે તમે વિચારો ગાઈસ કે જો મારે અહીંયા કોણીય સંતુલન વિચારવું હોય, કોણીય સંતુલન G બિંદુથી વિચારતા, તમે કહેશો કે સર G બિંદુ ક્યાં છે? હમણાં દર્શાવી દઉં. તમે શું કામ ટેન્શન લો? વિચારતા, બરાબર છે. એક્ઝેક્ટ આ જે બિંદુ જે છે ને એને G કહી દો અને જ્યાંથી બળ લાગે છે આને બિંદુ P કહી દો. શું ફરક પડે? હજી હું ફરીને કહું છું કે જે બળની અસર હેઠળ જો તમારું સમઘડી દિશામાં જો સળિયો કે કંઈ પણ આવર્તન થતું હોય તો એને ઋણ લેવાનું, વિષમઘડી દિશામાં આવર્તન થતું હોય તો એને ધન લેવાનું. ફરી વાર કહું છું, સમઘડી દિશામાં તમારું આવર્તન થાય છે, બરાબર, તો એને કેવું લેવાનું? ઋણ લેવાનું. અને વિષમઘડી દિશામાં આવર્તન થાય છે તો એને કેવું લેવાનું? તો કે એને ધન લેવાનું. ખાસ વસ્તુ યાદ રાખજો, બરાબર છે. તમને હું સીધું સિમ્પલ રીતે લખી દઉં તો ક્લોક વાઇઝ લખાય, બરાબર. સમઘડી દિશા તો એને ઋણ લેવાનું અને એન્ટી ક્લોકવાઇઝ બરાબર તો એને કેવું લેવાનું? તો કે ધન લેવાનું. સર શું કહો છો? કઈ ખબર ના પડી. જી બિંદુની બાજુએ તમે સૌથી પહેલા R2 વિચાર લો. બાકીના કોઈ બળો જ નથી એવું માન લો, ખાલી R2 એક જ બળ છે. તો આ બળની અસર હેઠળ શું સળિયો આમ ઉપરની બાજુએ આવી ગતિ કરશે? હા ના બોલ. જી બિંદુની સાપેક્ષે એટલે જી બિંદુને તો સ્થિર જ રહેવા દેવાનું અને એની સાપેક્ષે માત્ર R2 બળ લાગે તો આમ વિષમઘડી દિશામાં ગતિ કરશે કે નહીં કરે? તો યસ સર. હવે જો વિષમઘડી દિશામાં ગતિ કરે છે ભાઈ તો મેં તમને કીધું ને એન્ટી ક્લોકવાઇઝ આવે તો શું લેવાનું? ધન લેવાનું. હવે ટોર્કનું સૂત્ર શું? તો કે સૌથી પહેલા તો અંતર શું આવશે? તો કે K2G અંતર આવશે. K2 થી લઈને G સુધીનું અંતર. અને બળ કયું લાગે છે? તો કે બળ લાગે છે R2. ઓકે સર, ડન છે સર. હવે માનો કે તમે R1 વિચારો છો, જોજો R1 વિચારો છો, બધા બળો ભૂલી જાઓ. W નથી, W1 નથી, R2 નથી, ખાલી R1 છે. સમજો, ફરી વાર કહું છું, R2 નથી, W નથી, W1 કઈ બળો છે જ નહીં. તમે માત્ર R1 બળ છે એવું વિચારો. તો G બિંદુની સાપેક્ષે માત્ર જો R1 બળ આમ ઉપરની બાજુએ લાગતું હોય તો આ જે આખો સળિયો છે એ આમ સમઘડી દિશામાં ફરશે કે નહીં ફરે? જો સમઘડી દિશામાં ફરે તો અગેન એ બળ કેવું લેવાનું? ઋણ લેવાનું. શું લેશું? તો કે K1G અંતર અને બળ કયું લાગ્યું? તો કે R1 લાગી ગયું. ચલો ડન. હવે છેલ્લું એક બળ બાકી રહ્યું W1. વિચારો કે R1 R2 છે જ નહીં, ખાલી એક બોજ નીચેની બાજુએ છે. આ બિંદુની સાપેક્ષે એટલે અહીંયા હું આંગળી રાખીને પકડી રાખીશ, નીચેની બાજુએ આ બાજુ બળ લાગશે. આ નાઈટ નથી, કશું નથી, ખાલી આ વજન છે. તો આખો સળિયો આ વજનથી આખો આમ ઉપરની બાજુએ આવશે કે નહીં આવે? આ વજનથી આમ નીચે જશે એટલે આખો સળિયો ઉપરની બાજુએ આવશે કે નહીં આવે? ઉપરની બાજુએ લાગશે તો અગેન કઈ દિશામાં આવશે? કઈ દિશામાં ગતિ થશે? તો કે આ ગતિ થશે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ગતિ થશે. કઈ દિશામાં ગતિ થશે? એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ગતિ થશે. તો આ જે છે એ તમારું શું આવશે? તો કે આ આવશે પ્લસ શું આવશે? તો કે અંતર સૌથી પહેલા P થી લઈને G અને બળ કયું લાગશે? તો કે બળ લાગશે તમારી પાસે W1 ઇઝ ઇક્વલ ટુ 0. તમે કહેશો કે સર કેમ 0? અરે ભાઈ મેં ખાલી ટોર્ક દેખાડ્યા. આ તમામ ટોર્કની અસર હેઠળ સળિયો તો બચારો અત્યારે સ્થિર અવસ્થામાં જ છે કે નથી? બોલો હા કે ના? સળિયો તો સ્થિર અવસ્થામાં જ છે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. હવે તમે મને જુઓ K2G શું આવશે? તો કે એ 25 સેન્ટીમીટર એટલે 0.25 અને આ આવી જશે R2 માઇનસ K1G અગેન શું આવશે? 0.25 અને એ આવી જશે તમારી પાસે R1 અને P થી લઈને G એટલે P થી લઈને G
તો આ આખે આખું 35 અને આ તો આ અંતર જે છે એ તમારી પાસે કેટલું આવ્યું તો કે 5. આ બધું મેં અહીંયા સેન્ટીમીટરમાં લખ્યું છે, બહુ વ્યવસ્થિત સમજી લેજો. આ બધા અંતરો સેન્ટીમીટરમાં લખ્યા અને મારે અહીંયા લખવા પડે તો એ કેવા લખવા પડે તો કે મીટરમાં લખવા પડે. ચલો ડન. તો મારી પાસે જે આ અંતર જે છે એ આવી જશે 0.05 અને W1 એટલે શું આવશે તો કે એ આવી જશે મારી પાસે 6 × 9.8 આવું આવી જશે. ચલો ડન. અને ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 0. હવે તમે જયારે આને ઉકેલશો ને, કેલ્ક્યુલેશન ઇઝ અપ ટુ યુ ગાઈઝ. આટલી વસ્તુ આવડવી જોઈએ, બરાબર છે. 0.25 ને કોમન કાઢી લો અને R2 - R1 કરી દો. પેલી બાજુ જશો, પાછી ઋણ નિશાની આવશે એટલે R1 - R2 નું જ સમીકરણ બનશે. તો R1 - R2 હું તમને ફટાફટ લખીને આપી દઉં, બરાબર. R1 - R2 જે છે ને 11.76 આવશે. R1 - R2 એ આવી જશે 11.76, બરાબર. આ તમારું બનશે બીજું સમીકરણ. ચાલ, R1 + R2 તમને 98 મળ્યા હતા, R1 - R2 11.76 મળી ગયા. જોઈ લો એક વખત. તો અહીંયા ફરીવાર લખીએ, R1 + R2 તમને કેટલા મળ્યા હતા 98 અને R1 - R2 તમને મળ્યા 11.76. હવે આટલાને જો ઉકેલશો, બરાબર, તો તમારો જે ફાઇનલ આન્સર જે છે એ ફાઇનલ આન્સર હું તમને ખાલી લખી આપું છું. કેલ્ક્યુલેશન ઇઝ અપ ટુ યુ ગાઈઝ, બરાબર છે. તમારું R1 મળવાનું છે 54.88, R1 તમને મળવાનું છે 54.88 ન્યૂટન અને R2 જે છે એ તમને મળવાનું છે કેટલું તો કે R2 તમને મળવાનું છે 43.12 ન્યૂટન મળવાનું છે. ચલો ડન ગાઈઝ. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાય કે બહુ ઈઝી છે, કશું કોઈ રોકેટ સાયન્સ છે નહીં, બરાબર છે. બહુ વ્યવસ્થિત જે છે આ દાખલો જોઈ લો, બરાબર છે. એકદમ ઈઝી છે, આમાં કોઈ બીજું તમારે લોજિક ચલાવવાનું નથી, માત્ર અંતરો લીધા જ કોણીય. તમે આ વસ્તુ પહેલી વાર ભણ્યા છો તો એમાં કોઈ રોકેટ સાયન્સ છે નહીં ભાઈ, બરાબર છે. જે તે બળ અને આપણી પાસે બ્રહ્માસ્ત્ર તો તમને આપી જ દીધેલું છે. ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ જોઈ લેવાનું, અંતર જોઈ લેવાનું, બળ જોઈ લો, જય માતાની, બરાબર. કોણીય સંતુલનમાં છે એ તો છે જ તે, બરાબર. ખાલી સાદુરૂપ આપો અને ફાઇનલી આ બે ઇક્વેશન લાવો એન્ડ ગેટ યોર આન્સર, બરાબર છે. જોઈ લો અગેન એક વખત, ફરીવાર જો તમારે જોવું હોય તો આને જોઈ લો, બરાબર છે. હું સાઈડમાં વહી જાઉં છું, આને અત્યારે સ્ક્રીનશોટ લઈ લો, જોઈ લો, બરાબર છે. અને ઓકે, એના પછી તમારા આ બે ઇક્વેશન આવવા જોઈએ અને આ બે ઇક્વેશન તો ભાઈ હવે સોલ્વ કરતા આવડે, બરાબર છે. આટલું જોઈ લો.